થઈ અને ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. કહેતા આનંદ થાય છે કે યુગે યુગે નહીં, જો બોલાવા વાળો સારો હોય અને ભાવથી બોલાવે ને તો પરમાત્મા એક એક ક્ષણે પણ પ્રગટ થવા તૈયાર છે. વાલા ભગવાન એક એક ક્ષણે, યુગે યુગે નહીં, ક્ષણે ક્ષણે સંભવામી ક્ષણે ક્ષણે. અને ભગવાનને બોલાવો તો પરમાત્મા દોડતો જ આવે છે. ભગવાન દોડીને આવે, એમાં સંશય નથી વાલા. પણ આપણું બોલાવાનું કેવું હોય છે? અરે બોલાવાની વાત તો તમે કરો છો, બોલાવો પણ ન પડે. હું આજે આ ભગવાનની કથા મારે આપને કહી છે, બહુ સુંદર પ્રસંગ અને મને અતિ પ્રિય છે. પણ એના પહેલા હું આ જેટલા લોકો બધા બેઠા છો ને અહીંયા મારાથી લઈ અને છેલ્લે 12 સુધી જેટલા લોકો બેઠા છો, ઉભા છો, સ્વયંસેવકો, સાંભળવા વાળા, આયોજકો, જે કોઈ છે બધા એક વખત મારી આ એક પંક્તિ ગાઓ. આગળ બેસો પાછળ બેસો એનો ને તમે, જેટલા લોકો ઉભા છો એ પણ સાંભળજો, કારણ કે તમે એટલું ધીમું બોલો છો ને તે માળો બાંધો. ભગવાનને બોલાવો ને તોય ભગવાન આવે, અને તમારી ભગવાન પ્રત્યેની ભાવના એટલી સુંદર રાખો કે બોલાવો નહીં ને તોય એને આવવું પડે એવું તમારું કર્તવ્ય કરી દેવાનું. બોલાવો નહીં છતાં પણ એને આવવું પડે. અને તમે આ દુનિયામાં નજર કરો, ભગવાન ક્યાં નથી આવ્યા? એક વાર, 2 વાર, 3 વાર કદાચ પરમાત્મા કોઈના માટે આવે તો એમાં કઈ નવાઈની વાત નથી. ભગવાન 1-2 વખત આવ્યા હોય તો નવાઈની વાત તો ત્યાં લાગે છે કે સૌરાષ્ટ્રના, જુનાગઢના નરસિંહ મહેતાના કામ માટે ભગવાન દ્વારિકાથી જુનાગઢ 52 વખત આવ્યા છે. એટલે આમ જોવા જાવ તો નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને દ્વારિકાથી જુનાગઢનું અપડાઉન કરાવ્યું. આપણે પેલા નિશાળિયાઓ ન જતા ભણવા જાય ને વહી આવે, અપડાઉન કરે. પછી તો ભગવાન થાકી જાય, એને પાસ કઢાવી લીધો. પણ એવો જ પ્રસંગ, એક અદ્ભુત પ્રસંગ છે. બહુ દૂરે નથી જવું, તમારા આ વિસ્તારની આજુબાજુમાં જ છે, બહુ આઘું નથી. અને કવિ રામ ભગતે આ બધું લખ્યું છે. કેટલો ભગવાનમાં ભરોસો માણસને, પરમાત્માને આવવું પડે છે. સંભવામી યુગે યુગે, મેં કહ્યું સંભવામી ક્ષણે ક્ષણે. પરમાત્મા આવે છે અને બોલાવ્યા નથી ભગવાનને, હો, પણ ભગવાનને સામે તેમ થયું કે હવે મારે જવું જોઈશે. વડોદરાની બાજુમાં કોયલી ગામ, અને ત્યાંની પ્રાથમિક શાળાનો એક શિક્ષક મનસુખરામ માસ્તર, બહુ અદ્ભુત ચરિત્ર છે. પરમાત્મા પ્રત્યે કેટલી એની ભાવના, કેટલી નિષ્ઠા. કેટલો ભાવ ભગવાન. મનસુખરામ માસ્તર, એમના પત્ની, એનું નામ છે ઉજમબાઈ. ભગવાનનો અનન્ય ભક્ત છે. અને મનસુખરામની જિંદગીનો એક જ સંકલ્પ, બીજું કશું થાય કે ન થાય કઈ વાંધો નહીં, પણ દર મહિનાની જે પૂનમ આવે એ પૂનમના દિવસે જ્યાં હોઉં ત્યાંથી મારે ડાકોરમાં આવી અને ભગવાન રણછોડરાયના દર્શન કરવા, પૂનમ ભરવા માટે રણછોડરાયના દર્શન કરવા માટે આવે ડાકોર. તમારા ત્યાંથી નજીક થતું છે ને ડાકોર? કદાચ કેટલા કિલોમીટર થાય છે શેહુલભાઈ? ડાકોર કેટલું? 50 કિલોમીટર. આજ તો મેં 4 થી 5 મળવાનો ટાઈમ આપી દીધો છે. આજે મેં 4 થી 5 મળવાનો ટાઈમ આપી દીધો છે. કાલે રૂકમણી વિવાહ છે.
ભગવાનના લગ્ન થવાના છે. તમે કેટલા ભાગ્યશાળી છો શંભુભાઈ. જઈને પરણાવો એની પહેલા તો ભગવાનને પરણાવવાના. ભગવાનને પરણાવવાનો અવસર આપણે હાથમાં આવે. માતાજીને આ બ્રહ્માંડને જન્મ દેનારી જે માં છે એનું કન્યાદાન કરવાનો વારો આપણા ભાગ્યમાં આવે તો તમે ખાલી કલ્પના કરો કે આનાથી વધારેમાં વધારે જીવન સારું બીજું કેટલું હોય કે માતાજીનું કન્યાદાન આપણા હાથે થતું હોય. આમ તો તમે હમણાં નહીં ગયા હોય ને ડાકોર તો આમ ગાઉં છું. પણ જે દિવસે પૂનમ હોય ને એ દિવસે મનસુખરામ માસ્તર ડાકોર જતા રહે. છોકરાઓને ભણાવવાનું કે ભાઈ તું આજે ભણાવી દેજે, હું દર્શન કરી આવું. ભલે સાહેબ હું ભણાવી દઈશ. એમાં બરાબર ગામના જે છોકરાઓ ભણતા હતા ને એ જ છોકરાઓના કાકા બાપા એને બધાને વાંધો પડ્યો કે આવો ભગતનો શિક્ષક આપણે શું કરવો છે. અને ગામમાં 5 આવા તો શિવજીના ઘરણા હોય જ. બોરિંગ તત્વો. સારું કામ થાય ને એને ગમતું જ ન હોય. અને અમુકે તો વિરોધ કરવા જન્મ લીધો છે. અમુકનો જન્મ જ એટલે થયો હોય. ભગવાને સ્પેશિયલ ટ્રેડમાર્ક કરીને મોકલ્યો ત્યારે આ જ કરવાનું છે. અને ભગવાને મોકલ્યા છે શું કામ તમને ખબર એવાને? વિરોધ કરનારને આપણા હિતમાં મોકલ્યા છે. આપણો વિરોધ કરવા વાળા ન હોય તો આપણને ખબર કેમ પડે કે આપણે સારું કામ કરવું પડશે, આપણે પ્રગતિમાં જવાનું છે, આપણે આ કરવું પડશે. આપણને એ લોકો આમ સપોર્ટ કરવા માટે આવ્યા છે બધા. સારું કામ કરવા વાળાએ ચિંતા ન કરવી કોઈ દિવસ, ભલે ગમે તેટલો વિરોધ થાય. ચિંતા ન કરશો. ચિંતા કાપી ન કાર્ય, કદાપી ચિંતા ન કરો. તો ગામના લોકો વિરોધ કરતા હતા. આવો ભગતનો શિક્ષક આપણે શું કરવું? મીટિંગ કરી. એના છોકરાઓ ન કરે, એના છોકરાઓ એટલા ભણવામાં હોશિયાર બનાવેલા મનસુખરામ માસ્તરે એ લોકોએ લખી અરજી. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં અરજી આપી કે અમારા ગામની અંદર એક ભગતનો શિક્ષક છે મનસુખરામ, છોકરાઓને ભણાવતો નથી, એ જ્યારે ત્યારે ડાકોર વયો જાય છે. અમારે આવો ભગતનો શિક્ષક જોતો નથી. કાં તમે એની બદલી કરો અને કાં તમે એને સસ્પેન્ડ કરી દો, અમારે નથી જોતો. અરજી આવી અહીંયા, અધિકારીએ જોઈ એટલે એક દિવસના સમયે અધિકારીએ નીચેના અધિકારીને ઇન્સ્પેક્શન માટે મોકલે છે કે ભાઈ જરાક આ અરજીને ધ્યાનમાં લઈને કોઈલી જઈ આવો ને. એ સમયમાં બરાબર ગાયકવાડ સરકારની આ વાત છે અને સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહું છું. એ સમયે વડોદરાથી ટ્રેન ઉપડે અને એ ટ્રેન બપોરે 11 વાગે કોયલી ગામમાં પહોંચાડે. અને ત્યારે એ સમયમાં ટ્રેન બરાબર ટાઈમ ટુ ટાઈમ હાલતી હતી. એ શું કામ હાલતી હતી આપણને ખબર નથી, હાલતી હતી. ટાઈમ ટુ ટાઈમ આવતી જતી હતી. સ્કૂલનો સમય 11 વાગ્યા. બાળકો સ્કૂલમાં આવી સ્કૂલની સફાઈ કરે. આપણે ભણ્યા ત્યારે કેવો સરસ સમય હતો. આપણે જઈ અને સ્કૂલના મેદાન સફાઈ કરવાના. એક એક મેદાનના અલગ અલગ નામ આપ્યા હોય. આ મેદાન, આ મેદાન, આ ઓરડો, આ કક્ષ. આપણે બધાને પોતાને સવારમાં જઈને એ મેદાન સાફ કરવાના અને પછી ફરી પાછા એ જ મેદાનમાં બેસીને પ્રાર્થના કરવાની. અને અત્યારે જો વિદ્યાર્થી પાસે જરાક કંઈક કામ કરાવ્યું એટલે મા બાપને મીડિયામાં બધે ચકી જાય. આ સ્કૂલમાં વિદ્યાર્થી પાસે કામ કરાવડાવે છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું, બાળકોનું ઘડતર થાય છે. ખાલી ભણવાનું નથી હોતું, ગણવાનું હોતી હારે હોય છે. જિંદગીમાં ગણતર પણ હોવું જોઈએ. તો 11 વાગે ટ્રેન આવી અને એમાં એક અધિકારી સાથે એનો એક પીએ, એની બેગ ઉપાડવા વાળો
આવ્યા બે. અને આ બાજુ બરાબર 11 વાગે મનસુખરામ માસ્તરની એ નિશાળમાં પ્રાર્થનાનો સમય. લાકડાની એક ખુરશી, એક આસન પાથર્યું હોય અને એની ઉપર ભગવાન રણછોડરાયનો ફોટો મૂક્યો હોય અને બાળકોની હારે મનસુખરામ માસ્તર પણ ભગવાનની પ્રાર્થના કરતા. મનસુખરામ માસ્તર પણ ભગવાનની પ્રાર્થના કરતા હોય. એ પ્રાર્થના વિશ્વાસુના વિશ્વાસુ, મારા કોણ લૂછશે આંસુ, ઓ વિશ્વાસુના વિશ્વાસુ. તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું. એવી પ્રાર્થના ચાલતી હતી. બરાબર પેલા અધિકારી આવ્યા, સાથે એનો પીએ પણ આવ્યો અને ઓસરીમાં ઉભા છે. પ્રાર્થના ચાલે છે, નીરવ શાંતિ છે પ્રાર્થનામાં. એટલી શાંતિ એટલે મનસુખરામને ખબર નહીં કે મારા અધિકારી આવ્યા છે, એટલે એમણે કઈ આગતા સ્વાગતા કરી નહીં. એને ખબર જ નહોતી, એની તો આંખો બંધ હતી. થોડીક વાર એમને બે જણા ઉભા છે એટલે સાથે આવેલો ઓલો પીએ આમે આ દુનિયાનો નિયમ છે, ચા કરતા કેટલી વધારે ગરમ હોય. અધિકારીને જેટલો આમ પાવર ન હોય ને એની કરતા વધારે ઓલો બહાર હોય ને, હું કહું તો અંદર જવાય કે. એણે એના સાહેબને કીધું, સાહેબ આનો રિપોર્ટ સારો લખતા નહીં હો, આપણે આવ્યા જુઓ તો ખરા, આપણને આવકાર નથી આપતો, આવો કેવો. અને ત્યારે અધિકારી એટલું કીધું કે એ ભાઈ બોલશો નહીં, અવાજ ન કરો, કારણ આ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા જેવાન તેવા શબ્દોરૂપી કાકરાઓ મારી અને તરંગો પેદા ન કરાય. એને શાંત રહેવા દો, આ સરોવર શાંત રહે, પ્રાર્થના થવા દો. પ્રાર્થના સંપન્ન થઈ અને મનસુખરામ માસ્તરની નજર પડી, ઓહો તમારા અધિકારી એવા છે. એકદમ ઉભા થયા, બે હાથ જોડી અને સાહેબને કીધું, સાહેબ માફ કરજો, તમે આવી ગયા, મને ખબર નથી રહી, મેં આપને આવકાર નથી આપ્યો, હું પ્રાર્થનામાં હતો, મને ખબર નથી સાહેબ, તમે આવવાના હતા, જો ખબર હોત, સમાચાર મોકલ્યા હોત તો તમારા સ્વાગતની મેં તૈયારીઓ કરત, મને માફ કરજો. સાહેબ અત્યારે તમારું આવવાનું. મનસુખરામ તમને નથી ખબર? ના સાહેબ શું થયું? અરે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં તો અરજી આપી છે. મનસુખરામ કહે છે, સાહેબ મને કઈ ખબર નથી, મને કશું નથી ખબર. પણ મનસુખરામ માસ્તરામ બે હાથ જોડ્યા હતા ને, આ દ્રશ્ય પેલા પ્રાર્થનામાં લાઈનબદ્ધ બેઠેલા પેલા બધા વિદ્યાર્થીઓ જોયું કે અમારા સાહેબ આને હાથ જોડે છે, તો કદાચ અમારા સાહેબના સાહેબ હશે. એટલે વિદ્યાર્થીઓ એક પછી એક લાઈનમાં આવી અને આવેલા ઉપરી અધિકારીને પગે લાગતા જાય છે. બાળકોએ પગે લાગ્યા, વંદન કર્યા, એની શિસ્તતાને જોઈ અને આવેલા અધિકારીના મનમાં છાપ સારી પડી કે આ કોઈકે ખોટી રીતે અરજી આપેલી છે. મનસુખરામ માસ્તર કહે છે, સાહેબ મને નથી ખબર. પણ ત્યારે આવેલા અધિકારીએ કીધું કે ભલે તમને ખબર હોય કે ન હોય, પણ હું તમારી સ્કૂલમાં આવ્યો, ઇન્સ્પેક્શન કર્યું, તમારી પ્રાર્થના સાંભળી, આ બાળકોના સંસ્કાર જોયા, આ બધું જોઈને મને એમ લાગ્યું કે જેને પણ અરજી આપી છે એ ખોટી આપી છે. પણ આજ હું આવ્યો છું તો તમારો રિપોર્ટ સારો લખું છું અને હું તમારો 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. આજથી તમારો 3 રૂપિયાનો પગાર વધારું છું. અને એક કામ કરો, આજે આ છોકરાઓને છે ને રજા આપી દો, આપણે બેસીને નિરાતે વાતો કરીએ. મોટો બેલ પડી ગયો. 12 વાગે ખબર છે, 12:30 વાગે 11 વાગે છોકરા ભણવા જાય ને 12:30 વાગે જમવાની રિસેસ પડે. એટલે 12:30 વાગે જ્યારે રિસેસ પડવાની હતી એમાં તો રજા આપી દેવાની હતી. સાહેબને લઈને મનસુખરામ માસ્તર રૂમમાં ગયા, ઓફિસમાં બેઠા છે. આ બાજુ બરાબર રિસેસ પડવાનો સમય, પણ ત્યારે બરાબર બેલ પડ્યો મોટો, એટલે રજા થઈ ગઈ. દફતર લઈને છોકરાઓ નીકળ્યા. સ્કૂલની 12 શેરીઓ હોય ને, એ શેરીઓમાંથી ભગવાન શિવના ઘરના ડોકા કાઢી કાઢીને ઉભા હતા. કાકા બાપા મામા બધા જેવા છોકરામાં આવ્યા, એ છોકરા અહીંયા તો બોલા સાહેબ આવ્યા છે ને વડોદરાથી, શું થયું? બાપા એ સાહેબ આવ્યા, એ સાહેબે અમારી પ્રાર્થના સાંભળી, અમારા સ્કૂલની શિસ્તતાને જોઈ અને અમારા સાહેબનો 3 રૂપિયાનો પગાર વધાર્યો અને અમારે મોટો બેલ પડી ગયો. આપણે ભણવા જતા ત્યારે મોટા બેલની રાહ જોઈને બેઠા હોય, ક્યારે મોટો બેલ પડે.
મોટો બેલ પડ્યો અમારે. ગામના લોકો ભેગા થયા, આવેલા અધિકારી જતા રહ્યા. ગામના લોકોએ નક્કી કર્યું કે આ જે ઇન્સ્પેક્શનમાં આવ્યો હતો ને એનો હગો લાગે છે, પગાર વધારી ગયો. હાલો પાછી અરજી લખી કે અમારા ગામમાં ભગતરો શિક્ષક છે, છોકરાઓને ભણાવતો નથી, જ્યારે ત્યારે એ મંદિરના દર્શન કરવા વયો જાય છે, અમારે આ શિક્ષક જોતો નથી, કાં તમે અહીંથી બદલી કરાવરાવો અને કાં અહીંથી સસ્પેન્ડ કરી દો, અમારે ન જોતો. નીચે નોંધ લખી હતી કે ગયા વખતે જે સાહેબ અધિકારી જે કઈ ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા તપાસ માટે એને મોકલતા નહીં, એ એના હગા છે, પગાર વધારીને જાય છે, બીજા સાહેબ આવજો. એનો એ જ ક્રમ. 11 વાગે ટ્રેન આવી, જે અધિકારી પહેલા આવ્યા હતા એના કરતા ઉપરી અધિકારી આવ્યા, એ જ ક્રમ. 11 વાગે આવવાનું ને અહીંયા 11 વાગે પ્રાર્થના ચાલુ હોય, પ્રાર્થના સાંભળે એટલે એ પડી ગયો. પેલા અધિકારીએ 3 રૂપિયા પગાર વધાર્યો હતો, આ બીજા આવેલા અધિકારીએ 5 રૂપિયાનો પગાર વધારી દીધો. ગામના લોકોને થયું કે આ બધા મામા માસુના જ લાગે છે. આ બધા મામા માસુના લાગે છે. વળી પાછા ગામના ભેગા થયા બધા. અને આ વખતે તો તારીખ્યું લઈને બેઠા છે. આ વખતે જો જઈ સાહેબ આવે ત્યારે હાવડો હાજર જ હોય છે, પણ આ જુઓ પૂનમ જોવામાં, પૂનમ કેદી આવે છે, કારણ કે એને ખબર હતી પૂનમના દિવસે આ ડાકોર વયો જાય. પૂનમ ક્યારે આવે એ જુઓ. પૂનમ આવે છે, રવિવાર છે નહીં, જાહેર રજા નહીં, લખો. એની એ જ ફરી પાછી અરજી લખી અને એમાં લખ્યું નોંધ, આ વારે આવજો, અને આ વખતે બીજા કોઈ સાહેબ આવતા નહીં, જિલ્લા શિક્ષણ અધિકારી પોતે જ આવજો. બધું ગોઠવાઈ ગયું. સાહેબ આવે છે, કામ કરાવવાનું છે, લાડવા બનાવડાવ્યા. આ દુનિયાનો નિયમ છે, કામ કરાવવાનું હોય એટલે લાડવા ખવડાવે, અને કામ ન થાય ખાટી છાશ ન આપે. સુર નર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. આપણે બધાનો આ સ્વાર્થ છે, સ્વાર્થ એટલે પ્રીત થઈ જાય. સ્વાર્થ પતી ગયો એટલે કોણ હું ને કોણ તું. ગામના લોકો અધિકારી આવવાના છે, પૂનમ છે, મનસુખરામ માસ્તર જવાના છે. એક જણાને કામ હોય, એ તું જોજે આવડો જાય છે કે નહીં. આમ એક જણાને કામ છે. બધી તૈયારી થઈ ગઈ, ગાડા શણગાર્યા, સાહેબના સન્માન કરવા, સ્વાગત કરવા છે. અને બરાબર પૂનમનો દિવસ આવ્યો અને મનસુખરામ માસ્તરે છોકરાને કીધું કે છોકરા તું ભણાવી દેજો, આજે હું ડાકોરવાડાના દર્શન કરી. હા સાહેબ તમે જાઓ. રામ ભગત ત્યાં સુધી લખે છે કે મનસુખરામ માસ્તરની નીચે તૈયાર થયેલો છોકરો જ્યારે ભણાવવા ઉભો થાય ત્યારે એવું ભણાવે કે મનસુખરામ માસ્તર ન ભણાવી શકે એવું ઓલો છોકરો ભણાવે. આવા છોકરા તૈયાર કર્યા હતા. અને એનો વાંધો હતો ગામના લોકોને. લ્યો થયું એવું. સાહેબને તેડવા માટે બધા ગાડા લઈને ગયા. મનસુખરામ માસ્તર સવારમાં ડાકોર ગયા. એક જણો જોવે છે ગામના પાદર સુધી મૂકી આવ્યો. હા ગયો બરાબર. અહીંયા 11 વાગે ટ્રેનનું આવવાનું. મનસુખરામ માસ્તરને ડાકોરમાં પહોંચવાનું, ડાકોરવાળાના દર્શન કરવા જવાનું. અને ગામના લોકોએ સામૈયા કરીને લઈ આવ્યા સાહેબને. પણ બન્યું એવું, આ બાજુ ઉજમભાઈ એને સમાચાર મળ્યા કે મારા પતિ બરાબર ડાકોર ગયા છે અને આ ગામના લોકોએ મારા પતિની ગેરહાજરીમાં આજે ઇન્સ્પેક્શન કરાવ્યું, સાહેબને બોલાવ્યા. આજ મારા ધણીની નોકરી જાય. પણ મનસુખરામના પત્ની પણ એટલા જ ભગવાનના ભક્ત હતા. લાકડાના પાટલા ઉપર ભગવાન ડાકોરવાળાનો ફોટો મૂક્યો અને દિવેટિયામાં એક વાટ મૂકીને ઘીનો દીવો પ્રગટાવીને એટલું કીધું કે એ ડાકોરવાળા, મારા ધણીની નોકરી જાય ને એની સામે વાંધો નથી મને. આંખમાંથી આંસુડાની ધારા વહી જાય છે. મારા પતિની નોકરી વહી જાય એનો વાંધો નથી, પણ ડર તો એ વાતનો છે કે મારા પતિને જેને ભજ્યો છે ને એને બાનાની પત જાહે. લાજ રાખજે ડાકોરવાળા. અહીંયા ઉજમભાઈની આંખમાંથી અશ્રુ નીકળ્યા. પેલો મનસુખરામ માસ્તર ડાકોરમાં ભગવાનના મંદિર સામે ઉભો ભગવાનની પ્રાર્થના કરે. આ બાજુ પેલા ગામના લોકો અધિકારીને લઈને બરાબર નિશાળમાં આવવાની તૈયારી કરે. અને એ જ સમય પણ સાહેબ ભગવાન જેવો તો ખરા કેવો દયાળુ છે કે કોઈનો મનસુખરામ માસ્તર ડાકોરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય અને ડાકોરવાળાને ખબર પડી કે અહીંયા તો મનસુખરામની પરીક્ષા થાય છે, તો ડાકોરના મંદિરમાંથી તેજ ઓછું થયું અને ડાકોરવાળો સ્વયં મનસુખરામ બનીને કોયલીની પ્રાથમિક શાળામાં આવ્યો. સાહેબ પોતે ડાકોરવાળો આવ્યો મનસુખરામનું રૂપ લઈને.
એ જ સમય, એ જ સ્થિતિ. 11 વાગ્યાના સમયે બરાબર અહીંયા પ્રાર્થના કરે. ગામના લોકોને લઈને આવ્યા, શિક્ષકને લઈને, અધિકારીને લઈને. જ્યાં આવીને જોવે તો બધાની આંખું ફાટી કે આ તો ડાકોર ગયો છે ને આ અહીંયા ક્યાંથી? જેને ધ્યાન રાખવાનું કીધું એને પૂછ્યું, એ તું કેતો ને આ ગયો છે? ઓલો કે છે, એ ભાઈ એ ગયો, ઈ મેં જોયો છે, આવ્યો નથી જોયો. સાહેબ, ભગવાનને આવવા માટેનો પણ એક માર્ગ છે, ની માર્ગ છે તમારી આંખમાંથી નીકળેલા આંસુડાના માર્ગ ઉપર મારો હરી દોડતો આવી જાય છે સાહેબ. એને વાર ન લાગે. એ જ ક્ષણે ભગવાન આવ્યા છે. કલ્પના કરો કે મનસુખરામ માસ્તર કાળા માથાનો માનવી ડાકોર વાળાની પ્રાર્થના કરે અને આવેલો અધિકારી એમાં મોહિત થઈ જાય. આવેલો અધિકારીમાં મોહિત થઈ જાય. 아직 구독 안 하셨어요? 구독, 좋아요. 이 EFM Kids 알람 설정까지. પોતે ડાકોર વાળો જો ડાકોર વાળાની પ્રાર્થના કરાવતો હોય તો આવેલા વ્યક્તિની દશા શું થતી હશે? મનસુખરામ નામ રૂપની અંદર પોતે ભગવાન પોતે પ્રાર્થના કરાવે અને અધિકારીઓ બધા આવ્યા છે. પ્રાર્થના સાંભળી બધા આમ સ્તબ્ધ થઈ ગયા. ગામના લોકો જે ઉભા હતા ને એમાંથી એક જણાએ કીધું, સાહેબ આ પ્રાર્થના સાંભળીને કઈ નિર્ણય ન કરતા હો, કારણ કે આની પ્રાર્થના સાંભળીને તો અમારા વિચાર બદલી જાય છે. તમે પ્રાર્થના સાંભળીને કઈ નિર્ણય ન કરતા. પ્રાર્થના જેવી પૂરી થઈ, મનસુખરામ માસ્તરની આંખ ખુલી. ગામના લોકો, અધિકારી પોતે ઓહો એકદમ ઊભા થઈને સાહેબને પ્રણામ કરે. સાહેબ તમે આવવાના હતા એ મને ખબર નથી, નહીં તો હું સન્માનની તૈયારી કરત. અત્યારે અહીંયા તમે ક્યાં? પેલા આવેલા અધિકારીએ ગામના લોકોને કહ્યું કે ભાઈ આવા સારા માસ્તરને તમારા ગામમાંથી કાઢી અને શું તમારે તમારી ગામની સ્કૂલને સૌ ખાડે નાખવી છે? શું કામે તમે આનો વિરોધ કરો છો? કેટલું સુંદર આ બાળકો પ્રાર્થના કરે, કેટલી શિસ્તતા છે. એક જણાએ કીધું, સાહેબ આમ રહેવા દેજો, પરીક્ષા કરજો. તમે આ બધું જોઈને તમે કઈ ન કરતા. ગામના લોકોનો આગ્રહ હતો એટલે પૂછવું પડે, કરવું પડે. એટલે એ સમયે સાહેબે પ્રશ્ન કર્યો. જિલ્લા શિક્ષણ અધિકારી એક પ્રશ્ન કરે, બાળકો જવાબ આપે. હવે બન્યું એવું, વડોદરાથી આવેલા અધિકારી પ્રશ્ન કરે, બાળકો જવાબ આપે અને આ પરીક્ષામાં એવું થાય કે કોઈની ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસ થઈ જાય અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતે નાપાસ થાય. આવી પરિસ્થિતિ થઈ ગયો. હવે તો સાહેબ નહીં, પોતાની આમ પોતાની પ્રતિષ્ઠાનો સવાલ હતો. કરે શું? પ્રતિષ્ઠાનો સવાલ. એક ગામના લોકોએ કીધું, સાહેબ તમે આવા હાવ સેલા પ્રશ્ન પૂછો માં, અમારો માસ્તર બહુ તૈયાર છે, એને આ પોપટ પઢાવીને જ રાખ્યા હોય. કે અધિકારીએ પ્રશ્ન કર્યો. ત્રીજા ધોરણના છોકરાને 7મા ધોરણનો પ્રશ્ન કરે છે. અને કવિ રામ ભગત લખ્યું છે, માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, કૃષ્ણએ રાવણ માર્યો કે દિવસ હતો કે રાત.
ગામના લોકો કે હા હવે બરાબરનો પ્રશ્ન આવ્યો લ્યો, ક્યાં રામા અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર અને ક્યાં નૃસિંહ અવતારની કથા? એકેને બંધ બે. સ્કૂલના વિદ્યાર્થીઓમાં શોકો પડી ગયો, બધા ગભરાઈ ગયા. અને એ સમયે ભગવાન રણછોડરાય મનસુખરામના રૂપની અંદર ત્રીજા ધોરણના વિદ્યાર્થી આમ નજર કરીને કીધું, એ ભટુરિયા ઉભો થા, જવાબ દે. ભગવાનની નજર અને પેલા બાળકની નજર, બેની નજર એક થઈ ને. ત્રીજા ધોરણનો વિદ્યાર્થી અધિકારીને જવાબ આપે છે, માસ્તર ભૂલ્યા ભાન તમે અને અવળો કર્યો સવાલ. કૃષ્ણએ કંસને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિનાશ. અધિકારીના પગ નીચેથી જગ્યા વહી ગઈ. ત્રીજા ધોરણનો વિદ્યાર્થી. પછી તો કહેવાય છે કે પોતે જિલ્લા શિક્ષણ અધિકારી આવ્યા હતા ને, વાહ મનસુખરામ, શું તમારા બાળકોની તૈયારી છે. આટલું સારું શિક્ષણ ભણાવવા બદલ હું ખૂબ રાજી થયો છું. અને હું રાજી થયો છું એટલું જ નહીં, મારા રાજીપાના ભાવ સ્વરૂપે હું તમારો 15 રૂપિયા પગાર વધારી દઉં છું, જાઓ. અને તમારી બઢતીની હું ભલામણ કરી દઉં છું. પછી તો ગામના લોકો જે લાડવા બનાવ્યા હતા ને, લાડવા પીરસ્યા જ નહીં. પણ સાચી કથા તો હવે વળાંક લેશો સાહેબ. હવે અહીંયાથી 4 વાગે બરાબર સાહેબને વડોદરા જવા માટે ટ્રેનમાં જવાનું. વડોદરાથી ટ્રેન આવે, એ ટ્રેન પાછી એમને 4 વાગે જાય. એટલે ગામના લોકો બરાબર હવે સાહેબને મૂકવા માટે જાય છે. અને બન્યું એવું કે જે ટ્રેન વડોદરાથી આવી એ ટ્રેન પાછી વડોદરા જવાની હતી. એટલે સાહેબ જે ડબ્બામાં બેસવા ગયા ને એ જ ડબ્બામાં મનસુખરામ માસ્તર ઉતર્યા. અધિકારીને જોયા, ગામના લોકોને જોયા, અને મનસુખરામને નક્કી થઈ ગયું આજ મારી નોકરી ગઈ. સાહેબ માફ કરજો હો, તમે આવવાના હતા, મને ખબર ન પડી, નહીં તો હું ડાકોરમાં જાય. અરે મનસુખરામ, તમે આ ડબ્બામાં ક્યાંથી ગોઠવાઈ ગયા? સાહેબ આજે પૂનમ છે ને, ડાકોર ગયો તો. મનસુખરામ, આવી મજાક શું કામ કરો છો? સાહેબ હું કઈ મજાક નથી કરતો, હું તો રણછોડરાયના દર્શન કરીને આવું છું. પણ તમે આવવાના હતા, જો મને ખબર હોત ને તો હું જાત નહીં. અરે મનસુખરામ, શું જાત નહીં? આવી મારી મજાક કરો છો? તમને જરા શરમ નથી આવતી? હમણાં જ આપણે સ્કૂલમાંથી હજી જુદા પડ્યા. અત્યાર સુધી તમે મારી હારે હતા અને તમે પાછા એમ કહો છો કે હું હજી અહીંયા ડાકોરથી આવું છું. મનસુખરામ કહે છે, સાહેબ તમારી કઈક ભૂલ થતી હશે, હું તો ડાકોર ગયો હતો. અધિકારી કીધું તમને મારી માથે ભરોસો ન હોય, આ તમારા ગામના લોકોને પૂછી લો. મનસુખરામ માસ્તર બરાબર ગામના લોકો પાસે જાય છે. ભાઈ હું હતો ત્યાં? હા મનસુખરામ, તમે જતા પોતે? 5-7 વ્યક્તિઓને પ્રશ્ન કર્યો, ભાઈ હું હતો, તમને ખાસ ખબર છે? બધાએ કહ્યું હા મનસુખરામ, તમે જતા, અમે તમને મળ્યા બધાએ. અને ફરી પાછા અધિકારી પાસે આવી કીધું, સાહેબ મારી વાતમાં ભરોસો રાખો, હું સ્કૂલમાં હાજર ન હતો, હું તો ડાકોર ગયો હતો. અને છતાંય તમે અહીંયા ઇન્સ્પેક્શનમાં આવ્યા, અને જો ઇન્સ્પેક્શનમાં આવ્યા અને મારી કોયલીની પ્રાથમિક શાળામાં જો હું હતો ને, તો એ હું નહોતો સાહેબ, ડાકોર વાળો આવીને મારી નોકરી કરી ગયો છે. એક કામ કરશો, મનસુખરામની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. કોયલીના એ રેલવે સ્ટેશનમાં વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું. આંખમાંથી અશ્રુની ધારા વહેતી જાય. અને મનસુખરામ એટલું જ કીધું, સાહેબ મને કાગળ ને પેન આપશો? સાથે આવેલા પીએ પોતાના પર્સમાંથી એના પાકીટમાંથી એક કોરો કાગળ અને પેન આપે છે. અને કોયલી ગામના રેલવે સ્ટેશનમાં ઉભા મનસુખરામ માસ્તરે પોતે એક અરજી લખી. એ અરજી હતી કે આજ રોજ તારીખથી હું કોયલી ગામના પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે મનસુખરામ માસ્તર, હું આજે આમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મારે હવે નોકરી નથી કરવી, મને રાજીનામું આપી દઉં છું. કારણ આવી નોકરી મારે નથી કરવીનું એક જ કારણ છે કે મારા માટે થઈને જો મારા ડાકોર વાળાને મારી નોકરી કરવા આવવું પડતું હોય તો આવી નોકરીની મારે જરૂર નથી હવે. અરે આ તો માસ્તર બનીને આવ્યો, એમાં કઈ નવાઈ નથી.
પણ ભગવાનની ભક્તિ એટલી જ્યારે ભક્તમાં વધી જાય ને ત્યારે પરમાત્મા ગમે તે રૂપ લે છે. વાળંદ સમાજમાં સેન મહારાજ થઈ ગયા, રાજાની દાઢી કરવા માટે ભગવાન પોતે આવ્યા છે સાહેબ. અને કદાચ બ્રહ્મ પોતે પુરુષનું રૂપ લઈને આવે ત્યાં સુધી વાંધો નથી, પણ પેલી શકુબાઈની ભક્તિ એટલી વધી ને કે 3 લોકનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પુરુષ પોતે એક સ્ત્રીનું રૂપ લઈ અને શકુબાઈના ઘરના છાણ વાસીદા કરવા માટે પણ પરમાત્મા આવ્યા છે. એમનું ન થાય. મનસુખરામ માસ્તર અને જિલ્લા શિક્ષણ અધિકારીની વચ્ચે બેવની સાથે રજત થઈ, બહુ માથાકૂટ થઈ, પણ અંતે જીત મનસુખરામ માસ્તરની થઈ. એનું રાજીનામું એને સ્વીકારવું જ પડ્યું. મનસુખરામ માસ્તર દોડતા સીધા નિશાળા આવ્યા છે. પ્રાથમિક શાળાને 4 પરિક્રમા કરી મારો ઠાકોરજી આમાં આવ્યો હતો, મારો હરી આવ્યો હતો. એટલું જ નહીં, જે જગ્યાએ બેસીને પોતે પ્રાર્થના કરાવીને એ જગ્યાએ આવીને દંડવત પ્રણામ કર્યા છે. સ્કૂલના એ પટાંગણની એ રજને પોતાના માથા પર પધરાવી મારો ઠાકોરજી આમાં હાલ્યો હશે. અને જે બાળકે જવાબ આપ્યો હતો ને એ બાળકને તેડીને પોતાની છાતીએ લગાડ્યો કે કેટલી કૃપા કરી મારા ઠાકોરે તારી સામું જોયું. એને સાહેબ, તમારી ભક્તિ એવી પરાકાષ્ઠાએ પહોંચે ને પછી ભગવાનને બોલાવવાની જરૂર ન પડે, એ આપોઆપ દોડતો દોડતો આવીને તમારા કામ કરી જાય. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. મારો કહેવાનો ભાવાર્થ છે, ભગવાન આવે છે બાબા. જ્યારે જ્યારે ભક્તોની ભીડ પડી છે ત્યારે સજ્જનોની પીડાને દૂર કરવા તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહુ કૃપા સજ્જન પીરા. હરહુ કૃપા નિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે ભગવાનના ભક્તોને દુઃખ પડ્યું છે ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા છે. તો એવા ભગવાન ઠાકોરજી ગઈકાલે આપણે ત્યાં પધાર્યા અને કેટલો આનંદ કર્યો. ભગવાન આવ્યા, આનંદ કર્યો. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી થોડી નથી આપી. અને બ્રાહ્મણો ગાયો દાનમાં લઈને ગયા. મારે એક નાની એવી વાત તમને કરવી છે. બ્રાહ્મણો જ્યારે દાનમાં આવેલી બધી ગાયોને લઈને ઘરે ગયા ને તો ઘરે ડખો થયો. આપણે રહેવા માટે 10 બાય 10 ની ઓરડી હોય અને કોઈક આપણને યજમાન હાથી દાનમાં આપણે લઈ લેવાય, બાંધવો ક્યાં? તે બ્રાહ્મણોને જે દાનમાં ગાયો આપીને એ બ્રાહ્મણો લઈને આવ્યા અને બ્રાહ્મણ પત્નીઓને ખબર પડી કે આ શું છે? અરે નંદ બાબાની ઘરે દીકરાનો જન્મ થયો અને એને આપણને આટલી ગાયો દાનમાં આપી છે. અને પત્ની બગડી હો. અરે પણ તમે કોઈક આપે એટલે લઈ લેવાનું? આટલી બધી ગાયો તમે લઈ આવ્યા અને બાંધવી ક્યાં? તમને જરાય બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? જો મને એ નથી ખબર પડતી, આપણને ખબર કઈ પડશે. તમને કઈ ખબર પડે છે કે નહીં? જો નાના હોય ને આપણે બાળક, ત્યારે મા બાપને શું કે ખબર? તને કઈ ખબર જ નથી પડતી. ત્યારે મા બાપ એમ કે તને કઈ ખબર જ નથી પડતી. અમારા છોકરાને કઈ ખબર જ નથી પડતી. મોટો થાય પરણાવે એટલે પત્ની એમ કે તમારા ભાઈને કઈ ખબર જ નથી પડતી. ગૌઢા થાય છોકરા એમ કે તમે બોલો માં તમને ખબર ન પડે. આપણને ખબર પડે કઈ? ખબર પડે કઈ? એટલે પત્ની કીધું તમને કઈ ખબર પડે છે કે નહીં? આટલી બધી આ દાનમાં આવેલી ગાયો રાખવી ક્યાં? બ્રાહ્મણ કે સાહેબ થયું છે ખોટું, પણ હવે ખમો આને કંઈક તો શાંત કરવા પડશે ને. અરે પણ તમે સાંભળો તો ખરા, નંદ બાબાએ દાનમાં ગાયો આપી, મેં લઈ લીધી. મને ખબર છે આપણી ઘરે બાંધવાની જગ્યા નથી, આટલી બધી ન લેવાય, પણ મને એ સમય યાદ આવી ગયું કે આ જેટલી ગાયો દાનમાં આપી છે એમાંથી અડધી ગાયો આપણે તમારા પિયરિયામાં છે ને એક દૂજાણું નથી, એટલે આપણે ન્યા મોકલી દેવાની છે મારા શાળાને ત્યાં. હા બરાબર, તોલ બરાબર છે. જો આજ પેલું વેલું બુદ્ધિવાળું કામ કર્યું.
તમે જુઓ તો ખરા કેટલો લગાવ હોય આમ. શાળાની ત્યાં મોકલવાની વાત સાંભળી લેતું જવાય આવું. નંદ બાબાએ ગાયો દાનમાં આપી, પોતે શુદ્ધ બન્યા છે, યમુનાજીમાં સ્નાન કર્યું, તીર્થનું સ્નાન કર્યું, શુદ્ધ બન્યા. કાલેન સ્નાન શોચાભ્યામ સંસ્કારે તપશ્ચર્યયા શુદ્ધ્યંતિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. પોતે પવિત્ર બન્યા, દાન કર્યું, નાંદી શ્રાદ્ધ કર્યું, પવિત્ર બન્યા છે. નંદ બાબાએ ઘણું બધું દાન આપ્યું. નંદનો નામનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ. યશોદાનો અર્થ છે પોતાના જિંદગીનો યશ બીજાને આપી દે એ યશોદા છે. નંદ બાબાના આંગણે બધાએ ખૂબ આનંદ કર્યો. એ શ્રાવણ મહિનાની અંધારી આઠમ, શ્રાવણ વદયાઠમ કીરેન સુહામણી સુહામણી. અરે આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. ઝરમર બરસે મેહુલિયા ભક્ત જન ગુણ તો ગાયે રંગ યુડાતે આયે. मेरे घर आए छुम छुम बाजे बाजे रे बाजे छुम छुम बाजे घूघरिया छब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए. નંદ બાબાના આંગણે ઉત્સવ ઉજવાયો. નવમીના દિવસે ઉત્સવ ઉજવાયો. હવે આવી બારસ. બારસના દિવસે આ ભાગવતમાં કથા હતી, પણ અન્ય પુરાણની એક ગાથામાંથી આ મળેલો આ કથા કે ભગવાન શિવ ભગવાન કૃષ્ણના દર્શન માટે આવ્યા છે, જોગી બાવાનું રૂપ લઈને. નંદ બાબાના આંગણે એ દર્શન કરવા માટે આવ્યા ઠાકોરજીના. પણ એવું રૂપ લઈને આવ્યા છે, આખા શરીરે ભગુટ લગાડી, ગળામાં સર્પ, કાનમાં નાગણીઓના કુંડળ, બાજુબંધ નાગણીઓના, હાથમાં ત્રિશૂળ, ડમરૂ. એ ભગવાન ઠાકોરજી દર્શન કરવા માટે આવ્યા છે. એક યોગી યોગેશ્વરના દર્શન માટે આવે છે. એને ભગવાનના દર્શન માટે આવ્યા. ગામના પાદરના એ ગલીઓમાં ચાલતા હતા અને એક ગોપી બરાબરમાં યશોદાની ઘરે એને લઈ જાય છે. જ્યોતિષી બનાવ્યા છે. માં યશોદાને કહ્યું કે માં આપણે લાલાના જોશ જોડાવીએ. યશોદા બરાબર જ્યોતિષી બાબાને જોવા આવી. જ્યાં જોવે તો આંખો ફાટી ગઈ. મારે આની પાસે જોશ નથી જોડાવો, મારો છોકરો બી જાય. ગોપી ના પાડ દે. ગોપી કે છે માં તમે એને ભિક્ષા આપી દો, બાબા વ્યા જશે. એટલે માં યશોદા તો વળી સોનાનો થાળ ભરીને આવ્યા કે લ્યો બાબા આ ભિક્ષા લઈ લો અને તમે તમારા આસને વ્યા જાઓ, અમારે જોશ નથી જોડાવા, મારો છોકરો બી જાય. ભગવાન મનમાં હસ્યા અને કહે છે અરે યશોદા, તમે આ થાળ ભરીને લાવ્યા સોનાનો, પણ મારે આને કરવા શું? મારે રહેવું તો પર્વતોમાં, મારે રહેવું સ્મશાનમાં, અને આ સોના મૂર્તિ મારે શું કરવા? પણ યશોદા તમે આટલો બધો ખજાનો લઈને આવ્યા છો ને, એમાં કઈ નવાઈ નથી, કારણ તમારા ઘરમાં ખજાનો જેટલો છે, એમાં સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો છે. સૌથી મોટો ખજાનો પારણિયામાં પડ્યો છે. ભગવાન શંકરે નક્કી કર્યું કે લાવને ખોટું શું કામ બોલું, જે કામ માટે આવ્યો છું એ કામની વાત કરી જ દઉં. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે. વાલા કપટ હોય ને કૃષ્ણ ન હોય, અને કૃષ્ણ હોય ને કપટ ન રહી શકે. લાવ કહી દઉં. અને ભગવાન શિવ માં યશોદાને કહે છે ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत मैया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया
और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया वेद कोई समझ न पाया यशोदा के घर आया ये आकर अलग जगाया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया માં મારે આ સોનાના થાળ નથી જોઈતા મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે વિયો જાવ માં કહે છે બાબા યાદ રાખો તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે ન લેવી હોય તો ભલે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે જાવ માએ તો ઘસી ના પાડી દીધી તો ભગવાન કહે છે તો માં હવે મારી વાત સાંભળો જ્યાં સુધી મને તારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાબુ હવે તારું આંગણું મૂકીને બારો નહીં જાય જીદ પકડી અને જ્યાં સુધી ભગવાનના દરબારમાં ભગવાનના દર્શન માટે તમે આમાં મનને મક્કમ ન બનાવો ત્યાં સુધી દર્શન ન થાય आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे या तो मिल के जाएंगे या तो मर कर जाएंगे आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे પછી તો ભગવાને અહમલેખનો નાદ કરીને શિવજીએ પ્રાર્થના કરી શ્રી કૃષ્ણ શરણમ મમનો નાદ કર્યો અને સાંભળ્યો પારણીમાં ભગવાને અને ઠાકોરજી રેડા એટલું રેડા માએ બહુ બધી વખત એની માથેથી આ મરચા અને એવું બધું ઉતારી નાખ્યું નજર ઉતારી પાણીનો એક કળશ ભર્યો એ ઉતારીને ચોકમાં રેડી આવ્યા નજર ન ઉતારી ભગવાન રેડા બહુ પછી બાબા પાસે પૂછ્યું બાબા તમને નજર બજર ઉતારતા આવડે છે જંતર મંતર કઈ ફાવે છે ભગવાન કહે છે જો દર્શન થતા હોય તો હાલો ને ઘડીક જંતર મંતર કરી નજરે ઉતાર્યો ગોપીને કહે છે અરે ગોપી નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે કે એમાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ છું ગોપી કહે છે બાબા તમે આ નજર ઉતારવામાં તમને મેડલ હેનું મળ્યું એવી તમારી વળી એવી કઈ પ્રસિદ્ધિ છે ત્યારે ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો શિવજીએ કે ગોપી હું કોઈની નજર ઉતારતો જ નથી પણ જેની નજર ઉતારું એને પછી જિંદગીભર કોઈની નજર લાગવા દેતો નથી એવી ઉતારું છું બાબા અમારા લાલા નજર ઉતારી દો લઈ આવો જાઓ બહાર નહીં આવે ભગવાન કે તો નજર નહીં ઉતરે જવા દો ભગવાન ના પડે તો નજર નહીં ઉતરે અંતે લાલા બહુ રડતો હતો ઠાકોરજી બહુ રડતા હતા એટલે માં યશોદા ઠાકોરજીને લઈને બહાર આવ્યા આંગણામાં ભગવાને જરાક મોઢું ફેરવ્યું ભગવાન કૃષ્ણની નજર શિવજી ઉપર પડી શિવની નજર કૃષ્ણ ઉપર પડી યોગી અને યોગેશ્વરની બેની આંખ એક થઈ આ બાજુ યોગેશ્વરે રોવાનું બંધ કર્યું યોગેશ્વરના દર્શન કરી અને કૈલાસમાંથી આવેલા જોગીએ રોવાનું ચાલુ કરી દીધું વાહ મારો ઠાકોરજી મને દર્શન આપ્યા આ દ્રશ્ય જોઈને યશોદાના મોઢામાંથી નીકળી ગયું અરે બાબા તો કેટલા જ્ઞાની છે હજી તો નજર ન ઉતારી ત્યાં મારો છોકરો રોવાનું બંધ કરી દીધું અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા માંડ્યા છે કેટલા દયાળુ છે પછી તો ભગવાનને પોતાની ગોદમાં લીધા પણ ગળામાં રહેલો ઓલો શેષનાગ જ્યારે ભગવાન દર્શન કરવા આવતા હતા નંદી આદિ ગણો પાછળ થયા પ્રભુ અમને લઈ જાઓ ભગવાન શિવે ના પાડી લાવ બધાને ન જવાય નકર કોઈને દર્શન નહીં થાય શેષનાગ કહે છે મને લઈ જાઓ ભગવાન કહે છે પણ હું જઈ આવું પછી તમને કહું એ માર્ગે તમે જાજો તમને દર્શન થઈ જશે શેષ કહે છે નહીં મને તો લઈ જ જાઓ તમારે બીજા કોઈને લઈ ન જવા હોય તો કાંઈ નહીં પણ મને લઈ જાઓ કારણ મારે એ જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એનો એ જ નારાયણ આજ બાળકના રૂપમાં ઘોડિયામાં કેવો લાગે મારે જોવો છે મને લઈ જાઓ એટલે ગળામાં શેષનાગ હતા ભગવાનની માથામાં છત્ર છાયા કરી ત્યાં તો યશોદાનો જીવ તાળવે છોટો એ મારા છોકરાને ડંખી જાય હમણાં અને યશોદાએ અવાજ કર્યો એ બાબા તમે આંખ ખોલો આ તમારા ગળામાં રહેલો સર્પ મારા છોકરાને ડંખી જશે બાબાએ આંખ ખોલી એ તો ભગવાન ઓલા સર્પને પકડવાનો પ્રયત્ન કરે છે ભગવાન શિવ બોલ્યા મૈયા આ જુઓ તો ખરા તમારો છોકરો આટલો નાનો છે કેટલો નીડર છે આટલો નાનો છે તો એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે તો મને એમ લાગે છે કે તમારો છોકરો મોટો થઈ અને કોઈક મોટા નાગને નાચશે અને ભગવાને કાલી નાગને નાથ્યો પણ ખરો
પછી તો ભગવાન 5 પરિક્રમા કરીને જતા રહ્યા. એ કથા બતાવી સુખદેવજી મહારાજે. ત્યારબાદ પૂતના વધની કથા છે. પૂતાન અપી નયતિ ઇતિ પૂતના, જે પવિત્ર નથી એ પૂતના છે. નંદ બાબા ગોકુળનું રક્ષણ કરવા માટે ગોવાળોને ભલામણ કરી અને વાર્ષિક કરી દેવા માટે મથુરા જાય છે. કંસના દ્વારા પ્રેરાયેલી છે. પૂતના છે ને, પૂતના એ અવિદ્યા છે આધ્યાત્મિક અર્થમાં. અને અવિદ્યાનું રૂપ સારું હોય, એના ગુણ સારા ન હોય. રામાવતારમાં પણ પહેલી વેલી ભગવાને તાડકાનો ઉદ્ધાર કર્યો અને કૃષ્ણ અવતારમાં ભગવાને પૂતનાને મારી. શું કામ? એને જેના દ્વારા અસુરો પેદા થાય છે ને એને જ મારી નાખો. જેના દ્વારા અસુરો પેદા થાય એને મારી નાખો. એટલે ભગવાને સૌપ્રથમ તાડકાનો ઉદ્ધાર કર્યો હતો. અહીંયા પૂતનાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાંગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કરુ. ગોપાન ગોકુલ રક્ષાયા, ગોપાન ગોકુલ રક્ષાયા, ગોપાળોને ગોકુળની રક્ષા માટે મૂકીને નંદ બાબા ગયા છે. નંદસ્ય વાર્ષિકસ, વાર્ષિક કર દેવા માટે મથુરા. અને મથુરાથી કંસના દ્વારા પ્રેરાયેલી આ પૂતના રાક્ષસી અહીંયા આગળ આવી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશચાર નિઘ્નન્તી પૂરગ્રામ્ય વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, આધ્યાત્મિક અર્થમાં કંસ એટલે અભિમાન, અને અભિમાન દ્વારા પ્રેરાયેલી બુદ્ધિ અવિદ્યા એટલે પૂતના. એને મોકલેલી અવિદ્યા આવી છે અહીંયા ગોકુળમાં, નંદ બાબાના આંગણામાં આવી છે. અને નંદ બાબાના આંગણામાં આવીને યશોદાને બધાઈ આપે છે. બધાઈ હો, બધાઈ હો, યશોદા તમારે ઘેર લાલા ભૈયા બધાઈ હો. યશોદા માડી ઠાકોરજીને લઈને રમાડતા હતા ઓરડામાં. અને આમ બરાબર આ પૂતના આવી, રૂપ રૂપનો અંબાર હો, જાણે આકાશમાંથી કોઈ અપ્સરા ઉતરી હોય. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. યશોદાએ આમ જોયું, આ વળી નવી નવતર કોણ આવી? આને તો કોઈ જોઈ નથી મેં. ભગવાન જરાક આમ સ્મિત રેલાયું મોઢા ઉપર, અને મનમાં ભગવાન બોલ્યા કે માં, ઈ તારા મહેમાન નથી, ઈ મારા મહેમાન છે. એનું સ્વાગત મારે કરવાનું છે. પણ માં યશોદાએ વિચાર્યું કે જ્યારથી લાલાનો જન્મ થયો છે, જાણીતા અજાણ્યા લોકો ઘણા બધા આવ્યા છે. બેસાડ્યા, સ્વાગત કર્યું. થોડીક વાર પછી યશોદા મીઠાઈ લેવા માટે ઉભા થયા અને ભગવાનને આમ પારણીમાં પોઢાડ્યા. પૂતનાએ કહ્યું કે યશોદા, વાંધો ન હોય તો હું છોકરાને રમાડું ઘડીક કર. છઠ્ઠીના દિવસે કોઈને બાળકને હાથમાં ન આપે યશોદા, અને પૂતનાના રૂપની અંદર એવા મોહિત થયા યશોદા કે લાલનને રમાડવા માટે આપી દીધા. યશોદા બરાબર ઓરડામાંથી નીકળી ગયા. આ બાજુ પૂતના ભગવાનને કાલકૂટ નામનું વિષ પવાયું છે. કાલકૂટ નામનું વિષ પવાય છે. અહો બકીયમ સ્તન કાલકૂટ જિઘામ સયાપા યયગત્ય સાધવી લેભે ગતિમ ધ્યાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ રજે. ભગવાને વિષપાન કર્યું અને પછી ભગવાનને થયું કે હવે આને જીવન ન દેવાય. ભગવાને પ્રાણ ખેંચો અને શરીર ખેંચાવા લાગ્યું. આકાશમાં ઉડી તો ખરી, પણ ઉડતા ઉડતા જ્યારે એમ થયું કે મૃત્યુ નજીક આવ્યું, અને ત્યારે ભગવાનને કહે છે, મુંચમામ મુંચમામ મુંચમામ, એ છોકરા મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કહે છે, પૂતના હવે ન છોડી શકું, કારણ મારો નિયમ છે કે હું કોઈની પાસે નથી જતો. મારી પાસે જે આવે એને પકડું નહીં, અને પકડું પછી જિંદગીભર કોઈ છોડું નહીં. પૂતના આકાશ માર્ગે ઉડી અને પૂતના ભગવાનને કહ્યું, તું મને મારી નાખીશ. સામુંચ મુંચાલમિતિ પ્રભાષણી. એ દુઃખમાં આવી ત્યારે તમને ખબર પડી ને કે કષ્ટ કેવું હોય. બીજાને હેરાન કરનારા ત્યારે જ સમજે છે જ્યારે પોતે હેરાન થવા લાગે છે.
અંતે ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતના જ્યારે પડે છે ને, પ્રાણ ખેંચાય પછી આજુબાજુના જંગલના અનેક લાકડાઓ ધરાશાય થઈ ગયા અને એની માથે પૂતના પડી. ભગવાન એના છાતી ઉપર રમે છે. યશોદા ઓરડામાં આવ્યા, લાલાને ન જોયો, પેલી સ્ત્રીને ન જોઈ, ખૂબ બૂમાબૂમ કરી મૂક્યા અને લાલાને શોધવા માટે નીકળ્યા. જંગલના માર્ગોમાં એક રાક્ષસીના શરીર ઉપર ભગવાન રમશે. રમતા ઠાકોરજીને લઈ છાતી વળગાડ્યા. ત્યાંથી લઈને સીધા જ આવ્યા ગૌશાળામાં, ગૌ ગોષ્ઠમાં. ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્ર લગાડ્યું અને ગાયના પૂંછડાને 7 વખત માથા ઉપર ઉતાર્યું. મારા લાલા માથાથી ઘાત ગઈ. પછી ભગવાનને ઘરે લઈ આવ્યા. અબીલ અને ગુલાલ તેના અંગોમાં લગાડ્યું અને એક એક અંગો ઉપર હાથ રાખી અને માં યશોદા એક એક ભગવાનને પ્રાર્થના કરે છે કે આ ભગવાન તારા આ અંગની રક્ષા કરે, આ ભગવાન તારા આ અંગની રક્ષા કરે, યોગેશ્વર તારા મનની રક્ષા કરે, કૃષ્ણ ગર્ભ ભગવાન તારા પ્રાણની રક્ષા કરે, તારી બુદ્ધિની રક્ષા કરે, તું રમતો હોય તો ગોવિંદ તારી રક્ષા કરે. આવા અનેક ભગવાનના નામ લેતા લેતા માં યશોદાએ ભગવાનને પ્રાર્થના કરી અને એ સમયે જે ગાવામાં આવ્યું એ સ્તોત્રનું નામ છે પૂતનાષ્ટક. આ પૂતનાષ્ટકનો કેટલો લાભ છે આપ સૌને કહી દઉં. બાળક નાનું હોય, ભોજન ન કરતું હોય, વારંવાર બીમાર પડતું હોય, સાજું ન થતું હોય, ઊંઘમાં ડરી જતું હોય, તો આના માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી મોરપીંછને લઈ મસ્તકથી લઈ અને પગના તળિયા સુધી આ મોરપીંછને ફેરવતું જવાનું અને પૂતનાષ્ટકના પાઠ કરાવો. તમારું બાળક સ્વસ્થ બની જશે. મને ભરોસો છે ભગવાનની આ કથાઓ. આવું અહીંયા ભાગવતજીમાં લખ્યું છે. ટૂચકા ન કરવા. ક્યારેક ક્યારેક તો મેં તો સાંભળ્યું છે એવા એવા ટૂચકા કરે કે નાના છોકરાને ડામ દઈ. બરાબર, આ બાજુ હોય કે નહીં ખબર નથી મને. હું આપ સૌને એટલી પ્રાર્થના કરું છું આજે આ ધારોલા પરિવારના, આ પટેલ પરિવારની ત્યાંથી, કે બાપ 21મી સદીનો આ યુગ છે, આધુનિક છે યુગ, ટેકનોલોજીનો યુગ છે. આ યુગમાં શ્રદ્ધાથી જીવન જીવજો, અંધશ્રદ્ધાને જીવનમાંથી હાકી કાઢજો. અંધશ્રદ્ધાની જરૂર નથી, પણ સાથે મારે આપણે એટલી ટકોર એ પણ કરવી છે કે અંધશ્રદ્ધાને તોડવામાં અને તોડવામાં આપણી મૂળ શ્રદ્ધા તૂટી ન જાય એનું પણ ખાસ સાવધાનીપૂર્વક ધ્યાન રાખજો. કારણ કે આપણે હવે વળગી ગયા છીએ અંધશ્રદ્ધાને તોડવાના નામે. આપણે એમનેમ કામ કરવા લાગ્યા. ઘણા લોકો તમે જુઓ અત્યારે કમૂરતામાં લગ્ન કરે. હવે એવું કાંઈ હોય નહીં. આ આદિ અનાદિથી હાલ્યું આવે છે એમનેમ છે. આપણા ગવડિયા શું આપણે આ મૂર્ખા હતા? તમે અંધશ્રદ્ધાને તોડો, મારી ના નથી, પણ શ્રદ્ધાને ઠેસ ન લાગી જાય એનું ધ્યાન રાખજો. આપણી શ્રદ્ધા નથી. તો અહીંયા આગળ પૂતનાષ્ટકનું પાઠ કરવાનું કીધું. કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદય ઉન્માદાય હસ્મારા દેહ પ્રાણેન્દ્રિય દ્રુહ સ્વપ્ન દ્રષ્ટા મહોત્પાતા વૃદ્ધ બાલગ્રહાશ્ચ યે સર્વે પશ્યन्तु તે વિષ્ણુ નામ ગ્રહણ વીરવ. પૂતના ઉદ્ધારની કથા બતાવી. એ કથા બતાવ્યા પછી આગળ જતા સમય જેમ જેમ વ્યતીત થયો એમ ભગવાન મોટા થયા, પડખું ફરતા શીખા. અને પડખું ફરતા શીખા ત્યારે આખા ગામને ધુવાડા બંધ જમવાનું હતું. નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવરાવ્યા, ઠાકોરજીની સેવા કરાવી. ઠાકોરજીના રૂપને બ્રાહ્મણોએ ત્રાંબાના પાત્રમાં લઈ અને યમુના જળથી અભિષેક કર્યો છે. રોજ ઠાકોરજીને ઘરમાં સ્નાન કરાવજો. ખબર કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે? જરા હાથ જો કરો. બધાને એક એક લાલો તો જોઈએ છે, પણ આ લાલો કોઈ નથી રાખો ઘરમાં. એક એક ઠાકોરજી તો જોઈએ છે. ઠાકોરજીને ઘરમાં પધરાવજો. અને જેને જેને પધરાવ્યા છે એને પ્રાર્થના કરું છું કે એમને મૂકી રાખતા નહીં, રોજ એને સ્નાન કરાવજો. અમુકે તો લઈ આવ્યા ત્યારના બિહાર દીધા છે. ક્યારેક ક્યારેક તો શંભુભાઈ મારે એવું થાય, હું કોઈ પૂજા કરાવવા જાઉં અથવા તો કંઈક પધરામણીમાં જાઉં ને, તો એ પધરામણીમાં જાઉં ને ત્યારે જ એ બિચારા ઠાકોરજીને નાવાનો વારો આવ્યો. અને પછી અમને દેતા એ શરમ અનુભવે. કારણ કે ઠાકોરજીને એમને રાખી મૂકાય, સ્નાન ન કરાવ્યું હોય એટલે કાળા કાળા થઈ ગયા મંદિરમાં. પછી શું કરે ખબર? બેનો પિતાંબરીથી ઉઠકે. પિતાંબરીથી ઉઠકે એનો હાલો એ વાત બરાબર છે. કદાચ મંદિર પાસે કંઈક વાસણ લઈ આવે, એમાં સ્નાન કરાવે, એમાં પિતાંબરીથી ભગવાનને કદાચ ઉજળા કરે, વાંધો નહીં, હાલો સમજીએ. એ જ્ઞાનો હોય. એ ભગવાનને હજુ તો ઉપાડે ત્યાંથી લઈ જાય ગેંડીએ, નળ ચાલુ કરી ન્યા જ. અમુક અમુક તો ભગવાનને નવરાયા પછી આમ નીતારે. ભગવાનને શૃંગાર કરજો.
ભગવાન પાસે ગીતો ગાજો, ઠાકોરજીને ગમશે. ભગવાનને શૃંગાર કરીને ગોવાળા લઈ લેજો. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી લઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદરી ટપકા કરી દો ગાલ. અને ઠાકોરજીનો એટલો શૃંગાર કર્યો, એટલો રૂપ લાગતો, આપણને થાય કાને કોકની નજર લાગી જાય. હમણાં હું દ્વારિકા ગયો ને દર્શન કરવા, અદ્ભુત ભગવાનને શૃંગાર કર્યો તો. શ્વેત વસ્ત્રોમાં ભગવાન શોભતા હતા, એને ગુલાબી પાઘ પહેરાવી હતી, માથે મોર પીછ આપ્યું હતું, એવી સુંદર શૃંગાર હતી. મને એમ થયું કે આને કોકની નજર ન લાગે એટલે લાવ કપાળમાં કાળી બિંદી છે ત્યાંથી ટીપકું કરી આવું. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં. એવી શ્યામ સુંદરને ટપકા કરી દો ગાલ. ભગવાનનો શૃંગાર કર્યા પછી ઠાકોરજી પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરજો, કઈક ગાજો અને ભગવાનને પોતાને પૂછજો, બોલ કનૈયા બોલ તુજે મેં कौन सा भजन सुनाऊं, बोल कन्हैया बोल तुझे मैं कौन सा भजन सुनाऊं. ऐसा कोई राग बता दे तू नाचे मैं गाऊं, ऐसा कोई राग बता दे तू नाचे मैं गाऊं. नचाता रहूं मैं हर बार सांवरे, नचाता रहूं मैं हर बार सांवरे. तेरा किसने किया श्रृंगार सांवरे, तेरा किसने किया श्रृंगार सांवरे. लगे दुल्हा सा दिलदार सांवरे, लगे दुल्हा सा दिलदार सांवरे. तेरा किसने किया श्रृंगार सांवरे, तेरा किसने किया श्रृंगार सांवरे. ભગવાનને એવો શૃંગાર કર્યો. અને ભગવાનની પૂજામાં તમે ભાઈ ભલા માણસ તમે કોઈ દી છે ને આમ લોભ ન કરતા, પરમાત્માની પૂજામાં લોભ ન કરતા, બાકી તમે બધે કરજો. અને હું તો એક પ્રાર્થના કરું છું, જિંદગીમાં કોઈ દી લોભ ન કરતા, જિંદગીમાં કરકસર કરજો. જરૂર પડે તો કરકસર કરવી, પણ લોભ ન કરવો. અને લોભ કરશો તો યાદ રાખજો, લોભીનું ધન, લોભી ધન, લોભ કર્યો તો તમારું ધન પછી ક્યાં જાય કે નક્કી નહીં. અમુક અમુક તો લોભિયા હોય એટલે લોભીની પરાકાષ્ઠાએ પૂગી જાવ, એટલો લોભ કરો. એક ગામમાં એક વણિક શેઠ હતા, અને લોભ એટલે વાત જવા જોઈએ, એટલો લોભ પરાકાષ્ઠાએ પહોંચી ગયો લોભમાં. એની હારેનો મુનિમ એક શેઠ ને મુનિમ બે. દિવાળીનો દિવસ અને બરાબર શેઠને થયું હાલાત દૂધપાક બનાવો. શેઠે મુનિમને કીધું, મુનિમ આજ દિવાળીનો આવો તહેવાર છે, હાલો આપણે આજે દૂધપાક બનાવી. મુનિમ કે મનમાં કે આ લોભ્યો મને દૂધપાક દે. સાંભળજો બરાબર. શેઠ દૂધપાક, અરે હા મુનિમ આવો તહેવાર દિવાળીનો દૂધપાક જ બનાવાય, હાલો હાલો. તપેલું ચડાવ્યું, એવું ઉકાળ્યું, એવો ઘાટો મસ્ત મજાનો બનાવ્યો. મુનિમ કાંઈ પણ બોલે એના પેલા શેઠને થયું આ મુનિમ હાળો હાવ મફતમાં પી જાતો. શેઠે પેલા કીધું, મુનિમ બધી વાત સાચી, પણ માપમાં ભૂલ થઈ ગઈ છે. કેમ, શું થયું શેઠ બાપા? આપણે 2 જણાને ખાવાનો છે અને બનાવાઈ ગયો 1 જણાનો. મુનિમ સમજી ગયા આ લોભીઓ આગળ હવે મારે એમ તો ન કહેવાય, તમે મને આપો. એટલે શેઠ મુનિમના મોઢે કેવડાવવા માંગે છે કે શેઠ તમે પી લો. એટલે મુનિમને તો કેવું પડે પરાણે, અરે પણ શેઠમાં શું થઈ ગયું, તમે પી લો. શેઠ કે છે નહીં, નીતિ 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 નહીં મૂકવાની, પીવાનો તો બેયને પીવાનો. અરે પણ શેઠ નથી તો આમાં શું પીવું, 1 જણાનો છે આપણે બેયને હું નહીં, નીતિ નીતિ પીવાનો તો છે જ આપણે. પણ મુનિ મેં એવું સાંભળ્યું છે કે દૂધપાક જેમ ઠરે ને એમ મીઠો બને. એમ આપણે આ દૂધપાક સવારે પીવું નહીં, સાંજે બનાવ્યો સવાર ઢાંકીને મૂકી દીધો રસોડામાં તપેલામાં ફ્રીજમાં. હવે પેલી વાત આવી હતી, મુનિમ કે શેઠ તમે પી જાવ, શેઠ કે ના તું પી જા. એવું નહીં, શેઠે હારામાં હારી યુક્તિ કરી, એક કામ કરી આપણે બે સવારે ઉઠીને આ પીવાનું
રાતમાં જેને સપનું સારું આવે ને એને હવારા દૂધ પાક પીવાનું. ભલે શેઠ તો તૈયાર હતા એટલા બધા. મુનિમ બિચારો રૂમમાં ગયો, એનો જીવ દૂધ પાકમાં કે દૂધ પાક લોભ્યો મને દે નહીં. બે હુઈ ગયા શેઠ ને. રાતના 2 વાગ્યા મુનિમ જાગ્યો. આ લોભ્યો દેહ તો નહીં આમ. ખબર જે થવું હોય તે થાય. શેઠ તો ઘસઘસાટ ગયો, કારણ કે નક્કી થતું સવારે તો જેનું સપનું સારું એને દૂધ પાક પીવાનું. શેઠ ઘસઘસાટ ઉડી ગયો. 2 વાગે મુનિમ પોતે હળવેકથી ઉઠ્યો, રસોડામાં ગયો. વરસાદને લઈને રસોડાના બાવણા ચડી ગયેલા. એક બાવણાને ખેંચું ને એક બાવણું ઊંચું કરીને ધીમે ધક્કો મારી ખુલી. અમુક અમુકની ખડકે ઊંચી કરવી પડે તે ખુલે. અંદર જઈને વળી ધીમેથી બંધ કરી સાંકળ દીધી. સાંકળ ખુલી ન જાય એટલે હાણસી નાખી દીધી અંદર. ફ્રીજ ખોલ્યું, દૂધ પાકનું તપેલું લીધું અને આ બાટકો ભર્યો દૂધ પાકનો. એ દૂધ પાકનો બાટકો ભર્યો જયરામભાઈ. એવો મીઠો લાગ્યો. બીજો ભર્યો, ત્રીજો ભર્યો. આમ કરતા કરતા વાટકો તળિયે ખેખડ્યો ને તે ખબર કાચ પૂરો થઈ ગયો. બધું આમ આમ. અને મુનિ પાછો એટલો આમ 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 તકેદારી વાળો માણસ. આવું ન કરે. પાણીનો ગ્લાસ ભર્યો, તપેલામાં નાખ્યો, એને હલાવીને ઈ પી ગયો. પાછું જેમ હતું ને તપેલું મૂકી ધીમેથી દરવાજો ખોલી અને મુનિમ તો પથારી ગઈ. 2 વાગે ચાલુ કર્યું હતું, 3:30 વાગે બધું કામકાજ પૂરું થઈ ગયું. શેઠ ને સવારમાં ઓલી દૂધ પાકમાં જેવું શેઠ સવારમાં 6 વાગ્યામાં જાગ્યા અને મુનિમ ઘસઘસાટ કેવો કે હવે શેઠને જે કરવું ભલે કરે. શેઠ આમથી આમ થાય, નીતિ નીતિ પી તો લેવાય નહીં. 9 વાગી જાય, મુનિમ ઉઠા નહીં. મુનિમ, અરે ઉઠો ઉઠો, હવે દૂધ પાક પીવાનું. મુનિમ કે મેં તો પી લીધો, તમે પીવો. મનમાં બોલે ને એમ તો બોલાય નહીં. હવે તો સ્વપ્નની વાત બાકી છે. જોવા લોભિયાનું ધન. ઉઠીને તૈયાર થયા બે બેઠા. મુનિમ, હવે દૂધ પાક એમ જામ્યો છે? હા હો સાહેબ બાપા, એમ જામ્યો છે. ટાઢો તો બહુ સારો લાગે, ઘૂંટડે ઘૂંટડે અમૃતનો સ્વાદ આવે. તો હાલો હવે આપણી શરત મુજબ જેને સપનું સારું હોય દૂધ પાક પીવે. કયો તમારું સપનું? શેઠ બાપા, હવે અમારા ગરીબના સપના કેવા હોય? મારે રહેવા જો, તમે દૂધ પાક પી દો. નહીં, નીતિ નીતિ. સપનું કયો? હું નહીં, તમે કયો. બેની વાત હાલી. એમાં મુને મેં કીધું, જો શેઠ તમે છો, મોટા તમે, પેલું સપનું તમે કયો. મુનિ મેં શેઠ બાબાએ કીધું, મુનિ રાતે હું તો સપનું આવ્યું મને. સ્વપ્નમાં એને દિવ્ય વિમાનો આવ્યા. વિમાનમાંથી દેવતાઓ આવ્યા, પાર્ષદો આવ્યા, ઇન્દ્રએ મોકલેલા પાર્ષદો આવ્યા. મને કીધું, હાલો શેઠ, તમને ઇન્દ્ર બોલાવે છે. હું તો કોટી ને ટોપી પહેરીને ગયો, બેસી ગયો વિમાનમાં. વિમાન ઉપડ્યું, ઉતરી ગયું. કઈ ઉપડ્યું, કઈ ઉતર્યું, કઈ નહીં, ઉતરી જ ગયું. ઢોલ નગારા વાગ્યા, ફૂલની વૃષ્ટિ થઈ મારા ઉપર. ઇન્દ્ર સામેથી હાલતા હાલતા મને લેવા આવ્યા. અને સ્વર્ગની જેટલી અપ્સરાઓ હતી ને મુનિમ, એ બધી મુનિમ એ અપ્સરાઓની હાડીઓને આમ પાથરી અને ઇન્દ્રે મને કીધું, શેઠ તમે આની પર આવે. આવું સન્માન મારું સ્વર્ગમાં થયું. પછી મેં કીધું, મને અહીંયા બોલાવવાનું કારણ? તો ઇન્દ્રે મને કીધું, તમે ન્યામાં બેસો. ઇન્દ્ર જે બેઠા હતા સિંહાસન ઉપર, ઇન્દ્રે મને એની ગોથમાં બેસાડ્યો અને ખોળામાં બેસાડ્યો અને મને કીધું કે શેઠ, હવે મારી ઉંમર થઈ છે, હું કઈ વયો જાઉં કાંઈ નક્કી નહીં. એટલે મને એમ થાય છે કે મારા સ્વર્ગનો કારોબાર મારે કોને આપો? કોઈક સારો ભણેલો ગણેલો હોય ન પાય. એટલે મારી નજર તમારા માથે પડી છે. એટલે મને એમ છે કે આ સ્વર્ગનું રાજ્ય હવે મારે તમને આપવું છે. મુનિમ તો હાથ જોડી બિચારો બળગડો જ ન બે. પછી શેઠ શું થયું? પછી શું? મને જમાડ્યો, કાર્યો, બધું કર્યું. મને બસ હવે સ્વર્ગની ઇન્દ્રની રાજગાદીએ બેહાડ એટલી વાર, પણ ત્યાં જ મારું હોય કે સ્વપ્ન. મારી નીંદર ઉડી ગઈ.
બહુ સારું કહેવાય. આટલું સારું સપનું સારું જ કહેવાય. મુનિ હવે તમે કયો. મુનિ કહે છે બાબા રહેવા દે, તમે દૂધ પાક પી જાઓ. નહીં કયો, નીતિ એ નીતિ. શેઠ બાપા એવું થયું, રાતના 2 વાગ્યા, આવડા આવડા છરા લઈને 4 જણા આવ્યા કે મારા રૂમમાં. ઉભો થા ભાઈ, હું તો થરથર કાપતો. ઉભો થા, આગળ આજ. છરાની અણીઓ મારા વાહામાં પેટમાં મડાડતા ડરતા હાલ્યા આવે, આગળ આજ. પછી રસોડાનું બાવણું ખોલ. મેં રસોડાનું બાવણું ખોલ્યું. હવે બાવણું બંધ કર. મેં કીધું પણ હું કામ બંધ કર. મેં બંધ કર્યું. હાંસી નાખી દે એમાં. મેં હાંસી નાખી. હવે ફ્રીજ ખોલ્યું. ફ્રીજ ખોલ્યું. દૂધ પાકનું તપેલું લે. મેં ના પાડી, નહીં અમારા શેઠનું છે આ, લે કીધું ને. દૂધ પાકનું તપેલું લીધું, માથેથી થાળી ઉઘાડી. એક જણાએ મને વાટકો આપ્યો. હવે વાટકા ભરી ભરી પી. મેં કીધું અમારા શેઠનું છે, અમારે સવારે પીવા. કીધું ને પી. શેઠ બાપા એને મને બધાય માથે ઉભા રહીને બધો દૂધ પાક પાયો. તપેલું પૂરું થઈ ગયું તો એમાં પાણી નાખીને ઈ હોતે પાયું. મને દૂધ પાક પીતા પીતા તમારી બહુ યાદ આવતી હતી. અરે પણ તારે મને બોલાવા ન હોય, હું આવ્યો તો પણ તમે ઇન્દ્રના ખોળામાં બેઠા હતા. ઈ કે હું બોલાવા તો આવ્યો જ તો, ઈ કે પણ તમે ઇન્દ્રના ખોળામાં બેઠા ત્યારે. લોભીનું ધન ધુતારા ખાય પછી. લોભ ન કરશો. પછી આપણને બોલાવા આવે ને આપણે ઇન્દ્રના ખોળામાં બેઠા રહી. बागों से कलिया चुन चुन कर सुंदर हार बनाया. बागों से कलिया चुन चुन कर सुंदर हार बनाया. रहे सलामत हाथ सदाओ जिसने तुझे सजाया. रहे सलामत हाथ सदाओ जिसने तुझे सजाया. सजाता रहूं मैं हर बार सांवरे. सजाता रहूं मैं हर बार सांवरे. तेरा किसने किया श्रृंगार सांवरे. तेरा किसने किया श्रृंगार सांवरे. તો ભગવાનની પૂજા કરાવીને એ સમય બરાબર પૂતનાનો વધ થયો એટલે કંસે એક શક્તાસુર નામના રાક્ષસને બળદગાડાનું રૂપ લઈને નંદ બાબાના આંગણે મોકલેલો. અને માં યશોદાએ ભગવાન ઠાકોરજીને ગાડા નીચે પારણી બાંધીને સુવાડેલા. ભગવાને એક લાત મારી અને બળદગાડાને ઊંધું નાખ્યું. શક્તાસુરમાં ભગવાને વધ કર્યો. શક્તાસુર એટલે આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ. ભગવાન કહે છે અમુક સમય થાય, અમુક ઉંમર થાય એટલે પછી અમુક ખાવા પીવાનું છોડી દેવાય. મોઢામાં દાંત ન રહે ને પછી આપણે કઈ એમ ન કહેવાય કે હવે તમે ચણાનું શાક બનાવો. ભગવાને કીધું છે અમુક અવસ્થાએ અમુક વસ્તુનો ત્યાગ કરી દેવો. આપણાથી છોડવું પડે એના કરતા છોડી દેવું સારું. અમુક ઉંમર થાય એટલે વ્યવહારની દોરીઓ દીકરાઓને દીકરાની વહુને દઈ દેવા શીખાય. પછી છે ખુદી ચાવીનો જોડો આપણી જ કડીમાં ન લબડાવાય. દઈ દેવાય કે લ્યો બાપા હવે તમે આ વ્યવહાર કરો. પણ હવે એ તો મેળ આવે કેમ? તો હાહુમાં કામ ના હું. એ સમય બરાબર શક્તાસુરનો ભગવાન ઉદ્ધાર કર્યો. શક્તાસુરના ઉદ્ધાર કર્યા પછી ભગવાને બંટોળિયાનું રૂપ લઈને આવેલા તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને એ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એ કથામાં એક કથા એવી છે અંદર કે જ્યારે તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં ભગવાનને લઈને ઉપર જતો હતો ને એમાં બરાબર મથુરા તરફ ગયો ત્યારે ભગવાને કીધું કે એ ભાઈ ગોકુળથી બહાર નહીં જવાય, કારણ મારા 5 નિયમો છે અહીંયા. આ 5 નિયમોની વાતમાં ભગવાને એમ કહ્યું છે કે જિંદગીમાં કંઈક નિયમ રાખજો. નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે. નિયમ રાખજો જિંદગીમાં. ભગવાનના 5 નિયમો હતા. પેલો